પછી વદ ના કરી અમે વીર તમારા વખાણ મારી માતા ને સાવંડ નાથી તું હવે જાગેવા મારી ભગવતી જોગમાયા માતા સાવણનો વીર ખેતલો કદાચ હેલો આવતો હોય છે માલે બાપ લુડતો જાવે ભેળ્યો માતાજીના ભુવાને ધોણાવી લો પછી એ મારી લડતો જાવે જાવે મારો ખેતલ બાળો રાજા મારો ખેતલ બાળો રાજા દેવરંગા સારી એક સમય છોટીલા પાછાડની માલિકા સારે બાજુ વડારાને આડા વડા બાંધા કે જાત્રાને કહેતા હોય બાપ ધ્યાન આવે જાત્રાને બોલે કે માં સાવંડે દૂધના ભેટ જેવો દીકરો દીધો છે છોટીલાના શોકમાં જઈ નામ પાડવો છે માતાજીનો માંડવો રોકવો છે જોટેલે સાવંડ હતી આજ જોટેલા માથે દેવ સાવંડ નથી હો
આમાં ભુવા ધોણાવડ ભેરિયા ગાવ એ હવે આવી ગઈ હવારે સેવટ ઉઠો તારે કઈશું એવું કઈ મોગલને પરવાળો બાયો હે મારી મોગલને પરવાળો રે મોગલને પરવાળો હે મારી મોગલને ડાકલિયા બોલાવો આઈના પાવડિયા તેજો ડાકલિયા બોલાવો આઈના પાવડિયા ને તેજો એ પછી વેણને વધારે પહેર્યો મામોગનો આ તો માતાજીનો માંડવો છે આમાં હદાય હોય હદાયની ફરમાઈશ થોડી થોડી પૂરી કરવી પડે ભાઈ પછી દીવાની દીવે પૂર્યો આમાં શું હોય બાપા તમે જેટલું ધારો એટલું ખાવ સસ્તું નથી એનું કારણ છે કે કડી જે હોય ને અમારે પૂરી કરવી પડે પછી મોગલનો તરવારો કઈ બંધ કરી દઈ ને તો બીજી ફેર કોઈ બોલાવે ને જુવાનીઓને કેવડી એની મોજ કેવડી છે એ મને ખબર છે માતાજી વાહ વાહ કાર્યક્રમ મેરેડી તો હું બોલાવી લઈશ પણ મામાને તારે બોલાવવાનો મારી સાપા નગર ના સાર સોવતાની બરાબરજી આદમીને મેર બેહે પુત્રાય રાજા માતાજી નામ ઢડા માદી ઉપધિયા કરે મારી પાવા વાતો કરે
બાબાએ મેરડી જેવી દેવને પૂજ્યું હોય હા સુધી અડદના દાણા ઉડતા હોય કોઈ જાદુગરા કોઈ વિદાગરા કોઈ વાદીડા આવીને હમા બેહી જાય તારા વડવાની દેવ હોય તો બતાવો અને તેથી કદાચ મારી ઉગતાના ઝંડાની દેવી માતા મેરડીને કોઈ ટપોરો મારો અને હવા વેતની નાગણી બની જો ખમકારા ન કરો તો જગતમાં મન મેરડીને ખોટ લાગે બા મેરડીને ખોટ લાગે બા પાવાની દેવી આવે ઉગતાના ઝંડાની દેવી કદાચ માતા મેરડી આવી હોય પણ હવે કળિયુગનો દેવ એ મારા મામા સાહેબ દુનિયાના પટની માલિક મિત્રો રોડ હોય રસ્તો હોય ખેતર હોય શેઠો હોય પણ આજે મામા દેવના તો એવા મજાના રૂડા ધોકને ધ્યાન થાય છે કઈ તો વાંજિયાના ઘરે પારડા બંધાવે એવા અમારે ભરતભાઈ મામાને હાથ પાડસી ભાઈ આજ મારો મામલીઓ આવે હો બાપા એનું કારણ કે મામા છે મામા સાહેબ અમારે કર્મમાં પૂજાય છે અમારે છોકરાઓની લટ લઈને એટલે મામાને નિવેદ દેવા પડે અમારો કર્મનો ધણી છે એ મોજીલો મામો મારો મોજીલો ખીજડા વાળો મામો ખીજડા વાળો
ખેતના તન વધામણા તન વધામણા એ મારી માં મોમઈના આગેવાન વીર ખેતલા તન વધામણા હોય બાપ પણ ઈ મારી મનસાગરી મારી મોરાના ધામની માં મોમાય જેના કુળની માલિકા બેઠી હોય કામની દેશની માલિકાથી 12 મણીઓ ભાટ ધીરે 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 ભુવાઓના પત લેતો લેતો આઈલો જાય તમારી પાસે માતાજી હોય ભગવતી હોય તો મને બતાવો નકરા સંદર્ભા સાબકા માતાજીના ફરા દિયા મને 12 મણિયા મને ભાટને આપી દ્યો ધીરે 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 આવતો આવતો આ જૂનાગઢની માલિકા મુડુકવા પણ હજી જૂનાગઢની માલિકા 12 મણીઓ ભાટ પોઈગો નથી એના પહેલા માં મોમઈએ કીધું કે મુડુ હું તો શોખ જાગે છે બાપ 12 મણીઓ ભાટ આઈલો આવે અમારી દીવીઓની પતું લેતો આવે મંદિર રહ્યું ને ઈ મોમઈના મંદિર સામે મારા મઢ સામે એક કાચી માટીનો કુંભ થા કે 12 મણીઓ ભાટ ગાયના રગતનું કુંભ લઈ આવે મઢની માલિકા સાટે એટલે દેવ હોય મઢ છોડી અને વિયા જાય એ 12 મણીઓ ભાટ આવે અને મારા મઢમાં કરવા દેતો નહીં મારા મઢના દરવાજા માથે પાહે ઉભો રાખજે ને હું મોમઈ રહીને યા કાચી માટીનો કુંભ રહ્યો ને એની માલિકા હું વાસ કરીશ માટીનો જે કુંભ હતો ને બાપ એની માલિકા જેને વાસ કર્યો અને 12 મણિયા ભાટના વાહેથી ચોટલો ચાલી અને પછાડીને બાપ હવા વેત જીભ પાડી કાઢી હો પંચ હતું ને એને કીધું કે મારી તારા મઢના આંગણે માર તારો મઢ રહ્યો ની ગોજારો થાય મોમાઈ જો મિત્રો માં સહી દયાનો સાગર છે ફટ દઈ જમણા પગનો અંગોઠો ચાલી અને 12 મણીયા ભાટને જીવતો કર્યો અને કીધું કે ભાગવામાં 12 મણીયો ભાટ કે મારી માં મોમઈ આ હું માતાજીના પાયરકા શું કામ લઉં છું તને ખબર નથી મને ખબર છે પણ બેટા અમે દેવીઓ હારે વાદ કરી અને દીકરા નો ચડે હો રૂઠી જાય તો લઈ લઈ શેર માટીની ખોટ છે એ હાથું થઈ અને ધર્મના પાયખા લેવા જાસ ને પણ અહીંથી હાલતો થઈ જા હવની દેવીઓને શ્રીફળ નારિયેળ અને સડાવતો જા જે ઉથાપન કર્યા એ થાપન કરતો જા અને 9 મહિના 9 દાડા થાય અને જો દૂધના ફીણ જેવો દીકરો દઉં તો માનજી કે મેં મોરાની દેવી મોમઈએ દીધો તો
ધરતી નામ ડાણની દેવી મારી માવડી આદિયા શક્તિ કે હરજી મકવાણની માનેલી મારી ધાર હો દલા વાળના નાકાની દેવી આ મારી ધરતી નામ ડાણની દેવી મારી રૂપતાની દેવી મેલડી ક્યાં ગઈ ચામુંડ ધાવડીનો લીલાગરો માંડવો છે અને ભલામણા એમાં કદાચ મને ધાવડીને ટપોરો મારો અને બેટા જેથી ડાબી બોલાવે જમણી હોકારા ન ભણું ને ત્યારે તો મને પેથિયા ફૂલડીની મને આટાની ધાવડીને ખોટ લાગે ધાવડીને ખોટ લાગે સખત ને ધાવડી ભાઈ આમાં હજી ભુવા ઘણા બધા બાકી છે મારી આઈના આગેવાન વીર ખેતલા જેમ ધમ ધમિયા લેને આપા ધૂપને ધ્યાન એ પછી પાલખ માંડી તને પૂજવી પૂજવી એ પણ વાંજણી મારી ઉભી ઉભી જને દાદા તારે મઢને દ્વાર અને રે એને ખોડાને ભરાવજે તું ખેતલા માં સંખલ ભરી માં બેચરાજી એના ભુવા બેઠા મને એક વાત યાદ આવી ઉખરેજની જગ્યા માથે દાદો માનણ માં હરખાય જેના કરમ ભાગલાની દેવી માં બેચરાજી આઠને માથે હાથ વરહની જઈડું વરી ગઈ વિજયભાઈ પોતાના ઘરે એક શેર માટીની ખોય માનણ દોહો માં હરખું બેઠા બેઠા વિચાર કરે કે હરખું પોત ગઈ અને થોડી રહી છેલ્લી પસેડીના મહેમાન આ દેહ કેદી પડી જાય એનું કાઈ નક્કી નહીં હાલ ને હરખું એક ફેરે આપણા બાપની દેવીને એક હવા પાલી નો તાવો સમાડી એક ફેરે આપણા કરમ ભાગલાની દેવીમાં બેચરીને હવા પાલીનો તાવો જમાડી જાય ને તો પછી હું કદાચ માનણીઓ મરી જાઉં તો મને મુક્તિ મળે ઉગરેજની જગ્યા માતા દીદી
દુબરેજના સીમાડાની માલિકા માં બેતરાજીનો નવરંગો માંડવો નાખેલો દાદો માનણ માં હરખું મિત્રો જેના ઘરે શેર માટીની ખોજ માતાજીના નિવદ રંધાઈ ગયા અને માનણ ડોહો જ્યાં આમ ધૂપેલિયાની માલિકા ધૂપ દેવા ગયો ને ત્યાં હરખું ડોસી બાયુના ટોરાની માલિકાથી ઊભી થઈ કાપડાની કહ છોડી અને તા કરી હે માં જાતા હોય ને અમે હામાં મળીને તો અમને જોઈએ ને પાછા વળી જાય છે અને એમ કહે છે કે અપશકન થાય છે સવારમાં ઉઠી અને અમારું કોઈ મોઢું નથી જોતું કેમ મારી ગીરે એક શેર માટી દીધો ધર્મ છે ને મિત્રો ટકોરનું ભૂખ્યું છે અમે ડાકલા વગાડી અને ભુવાને માતાજી આવી જાય હાવ એવું હેલું નથી હોતું ધર્મ તો કઈ આવે કે જઈએ મરવાને અને જીવવાને તોય તો હુની શેટી રે બાપ નાભી કમળમાંથી કરમ ભાગલાની દેવીને હાથ કરો ને ત્યાં ડાકલાની પણ જરૂર રહેતી નથી હલકુ ડોસી કે મહાબા આ કારા માથાના માનવીને અમને જોઈ અને અપશકન થતા હોય તો આ માનણીઓ રિયો ઈ વાંજીઓ છે એના હાથે ખાતા મારી બેદરાજી તને અપશકન ન થતા મારી જમાડવા બેઠો છે ને આ કોરીઓ મને મુખથી હેઠો ન ઉતરે પણ હાંભળ આજ 60 વર્ષની જઈડું વરી ગઈ પણ એ 60 વર્ષે એ કદાચ 9 મહિના ને 9 દિનો ટેમ થાય અને જો હુરિયા જેવડો દીકરો ન દઉં ને તેને તો મને બેતરીને ખોઈટ લાગી જાય બેતરીને ખોઈટ લાગી જાય મને મારા કરમ ભાગલાની દેવી વિહોત યાદ આવે કેમ કે મારા પણ કર્મની માલિકા વિહોત છે ભાઈ કુજની જગ્યા માથે ઈ દાદા આંધળા ભાગુજી થઈ ગયા કુજની જગ્યા માથે માં વિહોતનો નવરંગો માંડવો નાખેલો અને અહીંયા એવો ધારો કે માતાજીના નિવદ હોય એટલે માતાજીને જમાડી અને પ્રાંગણે જવું પડે દાદો પાકોજી 80 વર્ષની જઈડું વરી ગઈ દાંતલિયા હતા એ ડગવા લાગ્યા આંખે અખમ આંખે દેખાય નહીં કેડ્યામાં વિહરીનો પાથો ભીડેલા મરીના દાદો પાકોજી મરીના પ્રાગને હાલી નીકળા બાપુજી 5-15 નાટીલા ડાકલા ભૂંગરા વાગે છે માતાજીના રંગરાગ થાય છે સતરી જાતના વાજા વાગે છે હાલતા હાલતા બાપ ખાનિયા કુવે આવ્યા કાનિયા કુવે
દેવીદાન સારણનું મળું પડેલું રસ્તાની માલીમાં દેવીદાન નામનું ચારણ જેનું મળું પડેલું નાયક જ્યાં મળું દેખી જાય ફોડ કડામાંથી એકેય કડા રહી નહીં મોટા માથે નૂર હતું નૂર ભંગ નાયક બની ગઈ જવો નાયક ને ગણવટુ નાયક કહેવાય ગણ ભેદુ નાયક કહેવાય ઝીણી ઝીણી રતિયુની મેળવનારી નાયક કહેવાય સુપાત્ર નાયક કેને કહેવાય કે બાપ કોઈના માંડવામાં કોઈને માતાજીના મઢે ધૂણવા ગયા હોય અને કુટુંબની માલિકા કોઈ વાંધો હોય કોઈ વાત હોય એની કોક સુપાત્ર નાયક હોય ને તો ઈ દેવીને કહે કે રે રે બાપની દેવી આખું ઉગાડીને ખા આખું બંધ કરીને નો ખા બાપ મારી હિસાબી નાયક હિસાબ કરીને ઉભી હિસાબ કરીને ઉભા રહી ગયા કે બાપ આજ આઠડા બાપુજીની દેવીમાં વિહોતના દર્શન કરવા જાતા આપણને સકન ખાવા જોઈએ કાં તો કોઈ કુંવારી દીકરી હામી મળવી જોઈએ કાં તો ગાય હામી મળવી જોઈએ પણ બાપુજીની દેવીના દર્શને જાતા યાડા મળા આવ્યા બાપુજીની દેવીમાં વીરીના દર્શને જાતા આજ આપણે અપસકન કરાવ્યા આડા મળા આવ્યા નાયક બોલે કે અમને નાયકને એટલી ખબર હતી કે આ બાપુજી રહ્યો ને ઈ આંખે આંધળો છે પણ એની વીહરી આંખે આંધળી છે ને અમને નાયકને ખબર નથી ઓ બાપ નાયકને ખબર નથી ઘોર નિદ્રામાં હુઈ મારા બાપ બાપુજીની દેવી એ મારી કોઈના કુબાલી દેવી મારી વીરી તનવારી જા બાપ નાયક જ્યાં આવો ટપોરો મારે ને મારા બાપ આંધળા બાપુજી પાસે આવીને ઊભી રહી મારી વિહોત એ મારી નાયક હાફો મારો બાપુજી રહ્યો ને ઈ આંધળો છે પણ એની દેવી હું વીહરી આંધળી નથી હો બાપુજી પાસે આવીને માં વિહોત બોલી ખાલી એક જ કરી છે પૂરી કરું કે મારી નાયક મારો બાપુજી છે ઈ આંધળો એની દેવી વીહરી આંધળી નથી આ ખાંડિયા કુવામાંથી પાણી ભરી આવો એટલે જેથી હાડા તણદીનું મળું બેઠું ન કરું ને તેથી મને બાપુજીને મને વિહોતને ખોટ લાગી જાય વિહોતને ખોટ લાગી જાય કોઈ જતી કોઈ
મારો દુખિયાનો ભાગ્યો મારો ઓદારા માણસનો આધાર મળે કોમલા ખાસરના ભાલાની દીવી એક દિના સમય કોમલો ખાસર માર સામનો ભૂવો ગાયની વારે ચડતા જહદની જેલની માલિકા પુરાણો બાપ કઈનું એવું એક બાજુ હોમલો જહદની જેલમાં પુરાણો ખાસર દરબાર મોલડીનો એક બાજુ ચોટીલા વાગડમાંથી વાણિયાની 60 વર્ષની ડોશી 60 વર્ષમાં ચાઉંડે દીકરો દીધેલો ચોટીલે ચાઉંડનો માંડવો નાખવા આવ્યા હવે ભુવા વગર માંડવો નાખવો કેમ વડાનું આડા ઓડા બાંધીને બેહી ગયું કે બાપ જાત્રાડુ આવે ને રોકે કે ઉભા રહ્યો ક્યાં જાવું છે જાત્રાડુ કે ચોટીલે બેનો જેથી તમે માનતા કરી છે ને તેથી ચોટીલે સાઉન્ડ હતી પણ આઈસ નથી કે જો ચોટીલે ચામડું હોય તો એનો ભૂવો જહદડની જેલમાં નો હોય કાઠીનો દીકરો ગાયું બેનુની વારે સડેલો ઈમાં સાઉન્ડનો ભૂવો કાઈ જહદડની જેલમાં હોય ચોટીલા માથે સાઉન્ડ નથી બેન પાછા વરો આપણે આ ચોટીલે ચાવડું હોય નહીં તો આ દીકરો રહ્યો ની મારે જોતો નથી હો હું તો એક સલમની દેનારી જનેતા આજ સૌ અને કાલ નથી પણ મારા દીકરાની હાસી જનેતા મારી ચોટીલાની દીવી માં સાવડી જોતો નથી અને બાપી ચોટીલાના ડુંગરની માલિકા એ હવા મહિનાના દીકરાને જ્યાં મૂકી અને વાણિયાની ડોસી જ્યાં 5 ડગલા હટીને કોવર હલી ડોલી બની આવે ઊભી ગઈ કોવર હલી ડોલી બની આપને બાલમાં ફૂંકલી લાકડી ઓવરની ડોરડી બની હાથની માલીમાં ખોખલી લાકડી લઈને આવીને ઊભી રહી એ બેટા આ પહુડાને મેલીને ક્યાં જા વાડિયાની ડોસી બોલે મારે દીકરો જોતો નથી માલી માલી ચોટીલા માથે ચાઉં નથી મારે આ દીકરો જોતો નથી રોહિના રૂપમાં ચાઉં બોલે કે કોને કીધું ચોટીલા માથે ચાઉં નથી અરે માલી કદાચ ચોટીલા માથે ચાઉંડ હોય તો કાઈ એનો ભૂવો જહદરની જેલમાં હોય અને એટલું નહીં અમે એવું સાંભળ્યું છે કે કાલ સવારે દી ઉગે એટલે કોમલા ખાસરને જહદરની હુરીના પાછળે ચડાવવાનો છે બાપ
ચોટીલાની દેવી ચામુંડ સૌ અને આ દીકરો લઈ લે અને કાલ દી ઉગે અને હોમલાને હુરીના માસને સડાવવાનો છે ને પણ દી ઉગે અને હુરીનો માસડો ભાગી અને જેથી હોમલા ખાસરને જો મારા માંડવાની માલિપા લાવીને જો માંડવાનો પિયાલો ન પાવને તો મને ચાઉંડને મને ખોઈક લાગી જાય ચાઉંડને મને ખોઈક લાગી જાય વિહોતની તો શું વાત કરી મિત્રો પાટણની માલિપા જઈ અને જોઈ આવજો વિહોત મેલડી તરીકે વડલાવાળી વિહોત જગતની માલિપા પ્રખ્યાત છે એક દિના સમય હિરિયો અને લાસુ એની વડલાવાળી વિહોતે કીધું તો કે મારા હિરિયા 60 વર્ષની જઈડું ઓરી ગઈ હે મારી વિહોતની ભક્તિ કરવામાં 60 વર્ષ વીઆઈ ગયા પણ મન વિહોતભાઈ તે કોઈ દી માંગણી નો માંગી હો તારી ભક્તિ જોઈ મને વિહરીને મન મોજ આવે મન વડલા વારી વિહરીને મોજ આવે ભાગો અને દીએ ઈ તો ઠીક છે પણ આ જનેતા છે ને તમારા મનની માલિપા શું છે ઈ આને ખબર છે હા આ તો મન હેરાન છે 100 મહિના પહેલા શું ખાધું છે ને ઈ આને ખબર હોય 6 મહિના પછી શું ખાવાનું છે ને ઈ પણ આને ખબર હોય મારી વડલાવાળી વિહોત બોલે કે મારા હિરિયા આજે 60 વર્ષે જીવણા જેવો દીકરો નો દઉં ને તેથી તો મને વડલાવાળી